જે સૌતેલી માં છે અને એની સાથે આવી રીતે જે છે એ કહ્યું. હવે અહીંયા જો માં શું કહે છે, બેટા તું બીજાના અમંગળની કામના ન કર, સ્વયં જ એનું ફળ ભોગવવું પડે છે. કાલે મેં સમજાયું કે આપણે જેવા વિચારો આ પૃથ્વી ઉપર મૂકશું, વિચારો જે છે એ ઉર્જા છે, તો એવી એવી ઉર્જા પાછી તમારી પાસે ખેંચાઈને પાછી આવશે. તો જે કર્મ આપણે કરશું, તો બીજા માટે અગર માની લો કે ઓલી એની સાથે ખરાબ કર્યું અને જો ધ્રુવ પણ ખરાબ વિચારવા લાગે, તો વળી પાછું જે છે ઓલી પણ પાછું એવું જ કરવાની છે. અર્થાત એકવાર આ કડી ચાલુ થાય તો પછી આનો કોઈ અંત નથી. એટલે જેવું તમે બીજા માટે વિચારશો એવું લેવું પાછું એના મનમાં જશે, વળી પાછું તમારી પાસે. તો આ દ્વેષ, આ ઈર્ષ્યા, આ દેખાઈ જે છે એનું ક્યાંય અંત નથી. તો એટલા માટે એમ કહે છે કે ભલે એને જે કાંઈ કર્યું એના તરફ, પણ તું જે છે એની અમંગળની ભાવના નહીં કરતો, એના માટે તું એવો કોઈ વિચાર નહીં કરતો કે ભાઈ એનું ખરાબ થઈ જાય કે એનું કાંઈ થઈ જાય, ભલે એનું સારું થાય. હવે અલ્ટિમેટલી શું થાય ખબર, અંતમાં એવું થાય કે આપણે એમ કહીએ કે ભલે એને મારી સાથે આવું ગયું પણ એનું સારું થાય. તો જે તમે સારું થવાની ઉર્જા જે આ પૃથ્વી પર મૂકી ને, એ જ ઉર્જા પાછી તમારી પાસે આવે, એટલે તમારું જ પાછું સારું થાય. એટલે આપણે જે છે ભલે કોઈ કે આપણી સાથે ખરાબ કરી નાખ્યું, તો એનો એક જ અર્થ સમજવાનો કે ગમે ત્યારે ગમે એ જન્મમાં, આ નહીં તો ગમે તે આગલા પાછલા જન્મમાં આપણે એની સાથે કંઈક જરૂર બગાડ્યું છે, ત્યારે જ એને આપણી સાથે કહ્યું છે. એટલે સારું થયું, ભોગવાઈ ગયું. હવે આપણે વધારે છે એ કરવો નથી. જો વધારે ન કરવો હોય તો શું કરવાનું, ભાઈ તારું હાલ થાય. મંદિરે ગયા, આપણે ચપલા ચોરાઈ ગયા, નવા ચપલા પહેરી ગયા, તો શું વિચારવાનું કે ક્યારેક આપણે એને જોઈ લેશે, કંઈક તો કર્યું હશે ને, તો ચોરી લઈ ગયા, ભાઈ જાય તારું સારું થાય. આપણે એમ નથી કહેવાનું થતું કે તારા એ ચપલા ચોરાય એને તારું સત્યાનાશ થાય. હું તો પ્રેમ મંદિર જ એમ ને